ઘણા લાંબા સમયથી લાઠી તાલુકાના દહીથરાથી કાચરડી સુધી 4 કિમી લંબાઈ ધરાવતા આ માર્ગનું ડામર પાથરીને નવીનીકરણ કરવામાં આવતા આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની રજૂઆત અને અખબારી અહેવાલો બાદથી વાહન ચાલકોને પડતી તકલીફોનો અંત તો આવી ગયો છે, પરંતુ આ માર્ગની બંને બાજુએ રહેલ કડકને પૂરવામાં ન આવતા સામેથી આવતા મોટા વાહનોને કારણે નાના વાહન ચાલકોને માર્ગની બાજુએ લેવાનું જરૂર પડે ત્યારે નીચે ઉતરી જવાનો ભય રહ્યા કરે છે અથવા તો અકસ્માત થવાનો ડર રહ્યા કરે છે। તેમજ આ 4 કિમીના માર્ગમાં દહીથરાના નિરાધાર આશ્રમથી કાચરડી સુધી આવતા વળાંકોમાં સ્પીડ બ્રેકરો કરવામાં આવેલ ન હોય, દુર્ઘટના થવાની પૂરેપૂરી સંભાવના હોય। જો કડ પૂરવામાં આવે તેમજ સ્પીડ બ્રેકરો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગનો કોન્ટ્રાક્ટરને સૂચના આપે તો આ વિભાગના અધિકારીઓએ રોડનું તટસ્થ રીતે નિરીક્ષણ કરવું જોઈએ। અને હા, આ રોડની વચ્ચે જ્યારે ચોમાસામાં વરસાદ આવતો હોય ત્યારે પાણી દળી જાય એ રીતે ટેપર રાખવામાં આવેલ ન હોય। રોડ કેટલો સમય સુધી સારો રહેશે તે કહેવું અત્યારે ઉચિત નથી। રિપોર્ટર અતુલ શુક્લ, દામનગર।